નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો વિડીયો છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી. તો ચાલો શરૂ કરીએ આજની વાત. શહેરની મોટી અને અદ્યતન ગણાતી હોસ્પિટલમાં જેની ગણના થઈ શકે એવી ડૉક્ટર અરવિંદ ઉપાધ્યાયની નવજીવન હોસ્પિટલમાં પહોંચતા પહેલાં રાજીવે ડૉક્ટર ઉપાધ્યાયને કોલ કરી અનંતરાયની તબિયત વિશે માહિતી આપી દીધી હતી. રાજીવના હોસ્પિટલમાં પહોંચતા વેત જ મેઇન ગેટના કોરિડોર પાસે જ 2 વોર્ડ બોય અને એક નર્સ સ્ટ્રેચર લઈને તૈયાર હતા. એમણે અનંતરાયને કારમાંથી બહાર કાઢી સ્ટ્રેચર પર સુવડાવીને આઈસીયુ વોર્ડમાં લઈ ગયા. ડૉક્ટર અરવિંદ ઉપાધ્યાયે અનંતરાયનું ચેકઅપ કરી રાજીવને પોતાને કેબિનમાં લઈ જતા બોલ્યા. અચાનક કોઈ સ્ટ્રેસવાળી વાત કે આઘાતજનક વાતથી અનંતરાય એકદમ ગભરાઈ ગયા છે. એમનું બીપી પણ નોર્મલ નથી. હમણાં તો મેં ટ્રીટમેન્ટ ચાલુ કરી છે અને બીજા કેટલાક ટેસ્ટ પણ કરાવી લઈશું. આજની રાત અનંતરાયને અંડર ઓબ્ઝર્વેશન હોસ્પિટલમાં જ રાખું છું. આવતીકાલે બધા રિપોર્ટ્સ આવી જાય પછી જોઈએ. ડૉક્ટર ઉપાધ્યાયે સ્ટેથોસ્કોપ બાજુમાં મૂક્યું અને લેટર હેડ અને પ્રિસ્ક્રિપ્શન લખી રાજીવને મેડિસન લઈ આવવા માટે કહ્યું. તું ચિંતા ના કરતો, એવરીથિંગ વિલ બી ઓલરાઈટ. રાજીવનો ખભો થપથપાવી ડૉક્ટર ઉપાધ્યાય હોસ્પિટલમાં બીજા પેશન્ટને ચેક કરવા રાઉન્ડ પર નીકળી ગયા અને રાજીવ હોસ્પિટલમાં પરિસરમાં આવેલા મેડિકલ સ્ટોરમાંથી મેડિસિન લેવા નીચે ઉતર્યો. નીચે ઉતરતા પહેલાં એણે સુજાતાને અનંતરાયની હોસ્પિટલમાં દાખલ કર્યાની વાત કરી. સુજાતા કામ પડતું મૂકી જમનાબેનને જણાવી ડ્રાઈવરને બોલાવી કારમાં બેસી હોસ્પિટલ આવવા નીકળી ગઈ. રાજીવે અનન્યાને ફોન લગાડ્યો. હેલો અનન્યા, પપ્પાની તબિયત અચાનક બગડતા ડૉક્ટર ઉપાધ્યાયની નવજીવન હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. તું હમણાં નહીં આવતી, જરૂર પડે હું ફોન કરીશ. 1-2 દિવસમાં રજા મળી જશે, ચિંતા ના કરતી, કહી રાજીવે ફોન કટ કર્યો ને રોશનીને ફોન લગાડ્યો. રોશની અને અનંતકુમાર સાથે અનંતરાય બાબત વાત કરી બંનેને ચિંતા ન કરવાનું જણાવ્યું. રાજપરાના ચોકમાં 8-10 ગ્રામજનો પીપળાના ઝાડ નીચે બાંધેલા ઓટલે કુંડાળું કરીને બેઠા હતા. વચ્ચે જોરાવરસિંહ અને આજુબાજુ બીજા લોકો અલક-મલકની વાતો કરી રહ્યા હતા. એટલાની સામે ચાની નાની એવી હોટેલ હતી. ચંપક ચાવાળો બધા માટે ચા લઈ આવ્યો. ચા પીધા પછી બધા વાતે વળગ્યા. કરશન, 9 સાલ તારી છોડીનું આણું વાળવાનું છે ને? કાંઈ મદદની જરૂર હોય તો કહેજે. જોરાવરસિંહ બાજુમાં બેઠેલા ખેડૂત મિત્ર કરશન પટેલને કહી રહ્યા હતા. જી બાપુ, જરૂર પડીએ તમારી આગળ જ હાથ લાંબો કરશું. આ સાલ સારો વરસાદ પડે તો હું સરખી રીતે છોડીને સાસરે વળાવીશ. કરશને ખભે મૂકેલા ગમછાથી પરસેવો લૂછ્યો. પાછલા 2 વરસથી મેઘરાજા નથી વરસ્યા. મને છોડીના આણાની ચિંતા સતાવે છે. સાસરીવાળા ઉતાવળ કરે છે. આકાશ તરફ આશાભરી નજરે મીટ માંડી કરશને ખિસ્સામાંથી બીડીનું પાકીટ કાઢી જોરાવરસિંહ અને અન્ય ગ્રામજનોને ધરી પોતે પણ એક બીડી લઈ સળગાવી લાંબો કસ માર્યો.
ચંપકની ચા ને કરસનની બીડી વગર રોટલાય નથી પચતા. કરસનની બાજુમાં બેઠેલા નાથુએ ટીખળ કરી ને બધા હસવા લાગ્યા. જોરાવરસિંહ રોજ સાંજે ચોકના ઓટલે બેસી ગ્રામજનો સાથે ચર્ચા કરતા. રતન ઘોડી પર સવાર થઈ ખેતરે પહોંચ્યો. થોડા દિવસો પહેલાં લહેરાતો સોના સરખો પાક કાપણી માટે તૈયાર હતો. 4-5 મજૂરો ઉગેલા પાકની કાપણી કરી રહ્યા હતા. રતનને આવેલો જોઈ કામ છોડી બધા રતન પાસે આવી ઊભા રહ્યા. રતને નીચે ઉતરી રાણીને ઝાડ સાથે બાંધી. એક મજૂર રાણી માટે લીલો ચારો લઈ આવ્યો ને રાણીના મોં આગળ ધર્યો. રાણી ચારો ખાવા લાગી. રતન એને ત્યાં જ બાંધેલી રહેવા દઈ આગળ વધ્યો. મંદ મંદ પવન વાતો હતો. વાતાવરણમાં ઠંડક હતી. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો. રતને પાક પર નજર ફેરવી. કાળુબા કેટલો પાક ઉતર્યો છે. રતન ખેતરમાં બાંધેલા નાના ગોડાઉનની બહાર મૂકેલી ખુરશીમાં બેઠો. રતુભા, હજી થોડીક કાપણી બાકી છે, પછી પાકનું વજન થશે, કહી કાળુબાએ પાણીનો લોટો રતનને ધર્યો. કોઈ વાંધો નહીં. હોળી પાસે આવી રહી છે, એના પહેલાં બધું કામ થઈ જશે ને. રતન લોટામાંનું પાણી એકી શ્વાસે ગટગટાવી મોં લૂછી કુર્તાના ખિસ્સામાંથી રૂપિયાની થપ્પી કાઢી મજૂરોને એમની મજૂરી ચૂકવી. મજૂરોના ચહેરા પર આવેલું સ્મિત જોઈ રતને એક પ્રકારની શાતા અનુભવી. એનું માનવું હતું કે દરેક કામ સમયસર કરવું. દર અઠવાડિયે રતન મજૂરોને એમની મહેનતનું વળતર ચૂકવી દેતો. મજૂરો પણ રાજી થઈ કપરી અને બમણી મહેનત કરતા. ત્યાંથી રતન ઊભો થઈ પાણીના પંપ પાસે આવ્યો. કાળુબા, મશીન બરાબર ચાલે છે ને? ગયા અઠવાડિયે રિપેર કરાવ્યું, પછી કોઈ પ્રોબ્લેમ નથી થયો ને? ના ના, હવે મશીન બરાબર ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી. કાળુભાઈએ પંપ ચાલુ કર્યું ને ધડધડ કરતો પાણીનો પ્રવાહ નાના નાના ક્યારામાં થઈને ખેતરમાં વહેવા લાગ્યો. રતને કાળુભાને મશીન બંધ કરવા કહ્યું ને પાછો રાણી પર સવાર થઈ હનુમાનજીના મંદિરે જવા રવાના થયો. રોજ સાંજે હનુમાનજીના મંદિરે દર્શન કરી પછી જ ઘરે જવાનો રતનનો વણતૂટ્યો નિયમ હતો. મંદિરેથી દર્શન કરી રતન ઘરે આવ્યો ત્યારે જોરાવરસિંહ પણ ઘરમાં પ્રવેશી રહ્યા હતા. રતને રાણીને લીમડાના ઝાડ સાથે બાંધી બૂટ ઉતારી પગ ધોઈને અંદર ગયો. જોરાવરસિંહ બહાર જ ઢોલિયામાં બેસી ગયા. દામુએ આવીને એમની મોજડી ઉતારી બાજુએ મૂકી એમને ઉતારેલી પાઘડી અંદર જઈ એમના ઓરડામાં મૂકી આવ્યો ને વળતા પાણીનો ગ્લાસ પણ લેતો આવ્યો. થોડી વાર બહાર બેસ્યા પછી જોરાવરસિંહ હાથ પગ ધોઈ પણ હેલીને અંદર ગયા. રાત્રે વાડુમાં માયાએ બાજરાના રોટલા, રીંગણનો ઓળો, લસણની ચટણી ને છાશ પીરસ્યા. ચારેય જણ વાતો કરતા કરતા સાથે વાડો કરવા બેઠા. દિવસ દરમિયાન શું બન્યું, શું કર્યું એની રોજિંદી ચર્ચા કરી વાડું પતાવી રતન અને જોરાવરસિંહ બહાર આંગણામાં આવી બેઠા. કનકબા અને માયા બંને પોતાના કામ આટોપવા લાગી. ખેતરે કામ કેટલે પહોંચ્યું? જોરાવરસિંહે રતનને પૂછ્યું. પછી દામુને હાંક મારી હુક્કો ભરી લાવવા કહ્યું. બાપુ, કાપણીનું કામ ચાલુ છે, આજે મજૂરી ચૂકવી દીધી છે, આ લ્યો આટલા રૂપિયા વધ્યા છે.
રતને ખિસ્સામાંથી વધેલા રૂપિયાની થપ્પી કાઢી જોરાવરસિંહના હાથમાં આપી. બાપુ, આ લ્યો હુક્કો તૈયાર છે. દામુએ હુક્કો જોરાવરસિંહના હાથમાં આપ્યો. જોરાવરસિંહે રૂપિયા બંડીના ખિસ્સામાં મૂક્યા ને હુક્કો હાથમાં લીધો. થોડીવાર રતન અને જોરાવરસિંહે આડી અવળી વાતો કરી. રતને ઊભા થઈ રાણીને ચારો પાણી આપ્યા પછી અંદર જતો રહ્યો. પોતાના ઓરડામાં જઈ કપડાં બદલી ટીવી ચાલુ કરી બેડ પર બેસી ગયો. માયા પણ કામ પતાવી આવી. રતન, કાલે ખરીદી કરવા જવાનું છે, યાદ છે ને? મારે ચાંદીની પાયલ પણ લેવી છે, ઘૂઘરીવાળી, અને એક કમરપટ્ટો પણ લઈ આપીશ ને? માયાએ પોતાના નાજુક હાથ રતનના ગળા ફરતે વીંટાળ્યા અને રતનના ખભે પોતાનું માથું ઢાળી દીધું. હા માયા, તને જે જોઈએ એ લઈ લેજે. તને ક્યારેય મેં ના પાડી છે? રતન માયાના વાળમાં હાથ ફેરવવા લાગ્યો. બહાર બાંધેલી મારી પ્રિય ઘોડી રાણી અને તું મારા રુદિયાની રાણી, બંનેને નારાજ કરવું મને ના પોસાય. 12 વારે રાણી તો લાત મારીને ઘાયલ કરે, પણ હું તો તારા વેધક નયનોના બાણથી જ ઘાયલ થઈ જાઉં છું. રતને વાલથી માયાના ગાલે હાથ ફેરવ્યો. બંને પ્રણયના પૂરમાં તણાઈ ગયા. રાજીવ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ લિફ્ટ તરફ જવા લાગ્યો. ત્યાં જ અચાનક એને કંઈક યાદ આવ્યું ને પાછો ફર્યો. કારનો દરવાજો ખોલી અનંતરાયનો સીટ નીચે પડી ગયેલો મોબાઈલ લઈ પેન્ટના ખિસ્સામાં મૂક્યો ને લિફ્ટમાં ઉપર જતો રહ્યો. લાવેલી દવાઓ રાજીવે નર્સને આપી એટલામાં સુજાતા પણ પહોંચી આવી. રાજીવ, અચાનક શું થયું? અનંતને સુજાતાની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા. ખબર નહીં મમ્મી, કોઈનો ફોન આવ્યો ને વાત કરતાં કરતાં આમ જ અચાનક પપ્પા ઢળી પડ્યા ને હું એમને અહીંયા લઈ આવ્યો. રાજીવે સુજાતાના ગાલે વહી રહેલા આંસુ રૂમાલથી લૂછતા બોલ્યો. પપ્પા એકદમ ઓલરાઈટ છે, ચિંતા ના કર. દીકરા, છેલ્લા કેટલાક સમયથી હું જોઈ રહી છું કે અનંત કંઈક ટેન્શનમાં છે, પોતાના વિચારોમાં ખોવાયેલા રહે છે. પૂછું છું તો પણ કાંઈ કહેતા નથી. ચિંતાભર્યા સ્વરે સુજાતા બોલી રહી હતી. પહેલાં ક્યારેય એવું નથી બન્યું. અનંતે નાનામાં નાની વાત પણ મારી સાથે શેર કરી છે. હમણાંથી દિવસમાં 2-3 વખત સ્ટડી રૂમમાં જાય છે અને ત્યાંથી બહાર નીકળે છે ત્યારે તેમના ચહેરા પર ઉદ્વેગ અને આશંકા સાફ દેખાય છે. કોણ જાણે એમના મનમાં શું ચાલી રહ્યું છે? સુજાતાનો ઉચ્ચાટ હજી શમ્યો નહોતો. હા મમ્મી, મેં પણ આ વાતની નોંધ લીધી છે. પપ્પાને એકવાર પૂછવાની કોશિશ કરી પણ એમણે વાત ટાળી દીધી, એટલે બીજી વાર પૂછવું મને અજુગતું લાગ્યું. રાજીવ વાત કરી રહ્યો હતો એટલામાં નર્સે આવીને ડૉક્ટરને બોલાવ્યાનું જણાવ્યું. એટલે રાજીવ સુજાતાને ત્યાં બેસાડી પોતે ડૉક્ટરની કેબિનમાં આવ્યો. રાજીવ, મેં અનંતરાયનું બ્લડ સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યું છે અને બીજા જરૂરી ટેસ્ટ પણ કરાવી લીધા છે. સાંજ સુધીમાં રિપોર્ટ આવતા ચોક્કસ નિદાન થશે, પણ મને નથી લાગતું એમને કોઈ શારીરિક તકલીફ હોય. વધુ પડતા વિચારો અને તાણને લીધે આવું થવાની શક્યતા છે. રોજ રિપોર્ટ આવે પછી વાત. જો બધું નોર્મલ હશે તો કાલ બપોર સુધી અનંતરાયને ડિસ્ચાર્જ મળી જશે. તું અહીં રોકાઈ શકે છે. તારા મધરને ઘરે મોકલી દે, એ અહીં રોકાશે તો ચિંતામાં ને ચિંતામાં એ પણ અસ્વસ્થ થઈ જશે, કહી ડૉક્ટર ઉપાધ્યાય ઊભા થઈ રાજીવ પાસે આવી રાજીવના માથે વહાલથી હાથ ફેરવી બહાર નીકળી ગયા. રાજીવે
ડૉક્ટર પાસેથી આવી સુજાતાને બધી વિગત કહી અને ઘરે જવા સમજાવી. ડ્રાઈવર જોડે સુજાતાને ઘરે મોકલી. સુજાતાને ગાલે આંસુઓ બાજી ગયા હતા. એકમને ઘરે ગઈ. અનંતરાય માટે લંચ, ડિનર, દૂધ, ફ્રૂટ બધું જ હોસ્પિટલમાંથી જ મળવાનું હતું. આઈસીયુમાં કોઈને જવાની પરવાનગી ન હતી. રાજીવે દરવાજામાં લાગેલા ગ્લાસમાંથી જોયું તો અનંતરાય દવાની અસરથી ઘેનમાં હતા. રાજીવે નર્સ સાથે વાત કરી. પોતાની અસ્વસ્થતા ખંખેરી ફર્સ્ટ ફ્લોર પર આવેલી હોસ્પિટલની કેન્ટીનમાં જઈ કોફીનો ઓર્ડર આપી બાજુમાં ગોળ ટેબલ ફરતે ગોઠવેલી ખુરશીમાં બેઠો. બંને હાથ કોણીએથી ટેબલ પર ટેકવી માથું હાથ પર મૂકી અસમંજસ અને અકથિત અજંપામાં વિચારે ચડી ગયો. સવારે શાહ બ્રધર સાથે થયેલી મીટિંગની કેટલીક વાતો એને યાદ આવી. મિસ્ટર રાજીવ, સાંભળ્યું છે કે તમારા પિતાજી પાસે રાજા રજવાડાના સમયના એવા કેટલાક દાગીના છે જેની નકલ પણ કરવી મુશ્કેલ છે. અમુક દાગીના તો ક્યારેય જોયા ન હોય એવા બેનમૂન છે. એમાંથી કેટલાક તો અજોડ છે અને અવિસ્મરણીય પણ. એમાં પણ એમની પાસે એક એવો અદ્ભુત કમરપટ્ટો છે જે ન ભૂત ન ભવિષ્યની જેવો ગણાય છે. તમે ક્યારેય જોયો છે કમરપટ્ટો? આનંદ શાહે એમની પાસે રહેલી કેટલીક ડિઝાઇન બતાવવા કહ્યું હતું. રાજીવને એકાએક પોતાની પેન્ટના ખિસ્સામાં રહેલો અનંતરાયનો મોબાઈલ યાદ આવ્યો. એણે મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢી ઓન કરી કોલ લોગ ચેક કર્યો. આવેલો કોલ ફરી ડાયલ કર્યો. 3-4 રિંગ વાગ્યા પછી કોઈએ ફોન ઉપાડ્યો. મને ખાતરી હતી પારેખ સાહેબ કે તમારો ફોન આવ્યા વિના નહીં રહે. આ તો શું હતું કે 2 દિવસથી હાથમાં ખંજવાળ ઉપડી હતી એટલે થયું તમને ફરી એકવાર યાદ કરાવી દઉં કે કમરપટ્ટો બરાબર છે કે નહીં. હાસ્ય સાથે સામે છેડેથી ફોન કટ થઈ ગયો. રાજીવે પોતાના મોબાઈલમાં રહેલી કોલ ચેકની એપમાં એ નંબર ચેક કર્યો તો મોબાઈલ સ્ક્રીન પર નામ દેખાયું, ખીમજી પટેલ, રાજપરા. 2 દિવસની સારવાર અને ટેસ્ટિંગ કરાવ્યા બાદ બધા રિપોર્ટ નોર્મલ આવતા અનંતરાયને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. રાજીવ એમને ઘરે લઈ આવ્યો અને ડૉક્ટરની સૂચના પ્રમાણે આરામ કરવા માટે કહ્યું. પપ્પા, હવે થોડા દિવસ તમારે રૂમમાં જ રહેવાનું છે, ક્યાંય બહાર નથી નીકળવાનું. આજથી તમને બ્રેકફાસ્ટ, લંચ, ડિનર બધું અહીં જ મળશે. રાજીવે ઓશીકું સરખું કરી અનંતરાયની પીઠ પાછળ ગોઠવ્યું. જમના માસી, આજથી પપ્પાને જમવાનું અહીં જ આપવાનું કામ તમારું. અને મમ્મી, તારે પણ આખો દિવસ પપ્પા પાસે જ રહેવાનું. આ છે પપ્પાની મેડિકલ રિપોર્ટ ફાઇલ. એમાં લખ્યા મુજબ પપ્પાને દવા આપવાનું કામ તારું. રાજીવે સુજાતાને ફાઇલ આપી ને પોતે અનંતરાયના પગ દબાવવા બેસી ગયો. મારું સ્થાન અહીં પપ્પાના ચરણોમાં. હું પપ્પાને રામ ને પપ્પા મારા દશરથ. પિતાશ્રી, આપકી સેવા મેં આપકા બેટા હાજિર હૈ. રાજીવનો અભિનય જોઈ અનંતરાય, સુજાતા અને જમનાબેન હસી પડ્યા. અરે, હસો નહીં તમે. હવે તો અનન્યા આ ઘરમાં આવે એટલી જ વાર છે. પછી એ તમારો બરાબર ખ્યાલ રાખશે અને તમારી રજેરજની માહિતી મને આપશે. રાજીવ હજુ વાક્ય પૂરું કરે ત્યાં તો ડોરબેલ વાગી એટલે જમનાબેન નીચે જવા લાગ્યા. ત્યાં જ આશા અનન્યા અને એના માસી માલતીબેનને લઈને ઉપર આવી. મસ્ટર્ડ કલરની એન્કલ લેન્થની પેન્ટ પર વ્હાઇટ કલરનું ફૂલ સ્લીવનું ટોપ પહેરેલી અનન્યા ખૂબ જ સુંદર લાગતી હતી. આવીને અનંતરાય અને સુજાતાને પગે લાગી. અનન્યા સુજાતાની બાજુમાં બેઠી
અને માલતી માસી સામેના સોફા પર ગોઠવાયા. રાજીવ હજી અનન્યાને જોઈ રહ્યો હતો એટલામાં જમનાબેન પાણીના ગ્લાસ લઈ આવ્યા. રાજીવને અનન્યાને એકીટસે જોતા જોઈ સુજાતાએ ખોખારો ખાધો. રાજીવ અને અનન્યા તંદ્રામાંથી જાગતા હોય એમ ચમકીને બીજે જોવા લાગ્યા. પપ્પાજી, હવે તબિયત કેમ છે તમારી? અનન્યાએ ટ્રેમાંથી 2 ગ્લાસ ઉપાડ્યા અને એક માલતી માસીને ધર્યો. હું પાછી આવું ત્યાં સુધી તમારે એકદમ ફિટ થઈ જવાનું છે. હું તો એકદમ ફિટ એન્ડ ફાઇન છું દીકરી. તું આવીશ ત્યાં સુધીમાં તો હું દોડતો થઈ જઈશ. આ તો નાહક આ બંનેએ પહેલાં મને હોસ્પિટલમાં એડમિટ કર્યો અને હવે ઘરમાં નજર કેદ. તું જલ્દી આવી જા, પછી આપણે બંને મળી મા દીકરાને દોડતા કરશું. અનંતરાય ઓશિકાનો ટેકો લઈ બેઠા. અમે 3 સિનિયર સિટીઝન વાતો કરીએ છીએ. તું ને રાજીવ પણ એકાંતમાં વાતો કરી લો. જો તો ખરી રાજીવ તારી સાથે વાત કરવા કેટલો આતુર છે. પણ તું ક્યાં જાય છે અનન્યા? સુજાતાએ અનન્યાના હાથ પર પોતાનો હાથ મૂક્યો. કાલે સવારે અનન્યા પોરબંદર જાય છે. આ એની છેલ્લી હોળી છે. એ પરિવાર સાથે હોળી માણવા માગે છે. કેટલું કહ્યું પણ એની વાતે સાચે છે. પછી તો સાસરિયાના રંગમાં જ રંગાઈ જવાનું છે. માલતી માસીએ પાણીનો ગ્લાસ ટ્રેમાં મૂક્યો. અનન્યા રાજીવને અંગૂઠો બતાવી ચીડવવા લાગી. જમનાબેન, ચા નાસ્તો લઈ આવો. સુજાતાએ કહ્યું. અમે નીચે બેસીએ છીએ માસી. અનન્યા માટે નાસ્તો નીચે જ લાવજો, કહી રાજીવ અને અનન્યા અનંતરાયના બેડરૂમમાંથી બહાર નીકળી નીચે આવીને ડ્રોઈંગ રૂમમાં બેઠા. મેડમ, આ વખતે તો તમે બચી ગયા, પણ નેક્સ્ટ યર હોળીમાં એવી રંગીશ કે આ વર્ષની બધી કસર પૂરી કરીશ, કહેતો રાજીવ અનન્યાની એકદમ લગોલગ આવી બેઠો. પણ એક વાત છે, તારો ચહેરો તો લજ્જાથી લાલઘૂમ થઈ ગયો છે. એની લાલાશ આગળ બધા રંગ ફીકા પડી જાય. અનન્યાએ હથેળીમાં પોતાનો ચહેરો છુપાવી લીધો. રાજીવે અનન્યાના હાથ હટાવી કપાળે હળવેથી ચુંબન કર્યું. અનન્યા શરમાઈને પગના અંગૂઠે જમીન ખોતરવા લાગી. એટલામાં જમનાબેન નાસ્તો લઈ આવ્યા ને રાજીવ અનન્યાને જોઈ ખોખારો ખાધો. પ્રેમી પંખીડાની પ્રેમ ગોષ્ઠી પૂરી થઈ ગઈ હોય તો જરા નાસ્તામાં પણ ચાંચ નાખજો. ગરમા ગરમ પૌવા ને ઠંડુ ઠંડુ ખસનું શરબત લાવી છું. અનન્યાબેન, અમારા રાજીવને હવે તમારે સાચવવાનો છે. મારા ખોળામાં રમીને મોટો થયો છે. હવે તમારા ખોળાના ખૂંદારને પણ મોટો કરવો છે. જમનાબેને બંનેના હાથમાં પ્લેટ આપી ને શરબતના ગ્લાસની ટ્રે સેન્ટર પર મૂકી. રાજીવે તો બાળપણમાં કેટલીય વાર મારી સાડી ભીની કરી છે. જમનાબેનની આંખના ખૂણા ભીના થઈ ગયા. માસી, સૌથી પહેલાં તો મને અનન્યા કહીને બોલાવશો તો મને વધુ ગમશે. તમારી દીકરી જેવી જ તો છું. કોઈ મને બેન કહે છે તો મને આંટી જેવી ફિલિંગ આવે છે. એવું લાગે છે કે મારા વાળમાં સફેદી આવી ગઈ છે. અનન્યા હસતા હસતા પૌવા ખાવા લાગી. માસી, ખરેખર તમારા હાથમાં તો જાદુ છે. પૌવા એટલા ટેસ્ટી બનાવ્યા છે. એવું થાય તમારા હાથ ચૂમી લઉં. અનન્યા ઊભી થઈને જમનાબેનના હાથ પોતાના હાથમાં લઈ ચૂમી લીધો અને એમના પગે લાગી. જમનાબેને પણ પ્રેમથી ભેટી હાથે હાથ ફેરવી આશીર્વાદ આપ્યા. થોડીવાર રાજીવ અનન્યાને વાતો કરી ત્યાં સુજાતા અને માલતી માસી નીચે આવ્યા. તમારી ગુપ્તગુ પૂરી ના થઈ હોય
તો અમે પાછા ઉપર જતા રહીએ. માલતી માસીના વાક્યે રાજીવ અનન્યા શરમાઈને નીચું જોઈ ગયા. હવે અમને રજા આપો. ઘરે જઈ અનન્યાને બેગ પેક કરવાની છે અને ઘરે જતા પહેલાં થોડી ખરીદી પણ કરવી છે. અને 8-10 દિવસની તો વાત છે, પછી ચટમંગની પટ બ્યાહ. મમ્મીજી પપ્પાજીનું ધ્યાન રાખજો, સાથે તમારું પણ. અનન્યા સુજાતાને પગે લાગી. સુજાતાએ એને નાનકડું બોક્સ ગિફ્ટ આપતા કહ્યું, અને રાજીવનું ધ્યાન કોણ રાખશે? તું જલ્દીથી પરણીને આ ઘરમાં આવી જા, એટલે 2 બાબામાંથી એકની જવાબદારી તો ઘટે. અનન્યા અને માલતી માસી એમની કારમાં બેસવા જતા રહ્યા. ત્યાં અચાનક અનન્યા રાજીવ પાસે આવી એનો હાથ પકડ્યો. રાજીવ, કોઈ ટેન્શન છે? હું આવી ત્યારથી જોઈ રહી છું. તું ઉપરથી સ્વસ્થ પણ અંદરથી અસ્વસ્થ લાગે છે. પપ્પાજીની ફિકર નહીં કરતો, જલ્દી જ સારા થઈ જશે. રાજીવને લાગ્યું કોઈએ એની દુખતી નસ દબાવી દીધી. સાથે અનન્યાની સમજણ માટે માન ઉપજ્યું કે આટલા ટૂંકા ગાળામાં પણ અનન્યાએ એની મનસ્થિતિ પારખી લીધી. હા, હું ઓલ રાઈટ છું. તું નકામી ચિંતા કરે છે. તું પણ સાચવીને જજે. પહોંચીને ફોન કરજે. રાજીવનો હાથ છોડાવી અનન્યા કારમાં બેસી ગઈ અને ડ્રાઈવરે કાર દોડાવી મૂકી. સુજાતા અને રાજીવ ઘરમાં ગયા. અનન્યા જેવી સમજુ પુત્રવધુ પામવા બદલ હું ઈશ્વરનો પાડ માનું છું. તમારે જોડીને કોઈની નજર ના લાગે. સુજાતાએ રસોડામાં જતા જમનાબેનને હાંક મારી. જમનાબેન, સાંજે સાહેબ માટે સૂપ અને મૂઠિયા બનાવજો. શું આજ સુખ છે? ભર્યો ભાદરયો પરિવાર, આજ્ઞાકીત બાળકો, લક્ષ્મી જેવી પુત્રવધુ, દીકરા સમ જમાઈ, નાણાંની રેલમછેલ, નોકર ચાકર. હે કુળદેવીમાં, આ પરિવારનું પીઠબળ બની ઊભી રહેજે અને ક્યારેય આંચ ના આવે એની જવાબદારી તમને સોંપું છું. ક્યારેક વધુ પડતા સુખનો ડર પણ લાગે છે. સુજાતાએ મંદિરમાં દીવાબત્તી કરી 2 હાથ જોડી મનોમન પ્રાર્થના કરી રહી હતી. રાજીવ પોતાના બેડરૂમમાં આવીને મોબાઈલ હાથમાં લઈ ઓન કર્યો ત્યાં જ જેનીનો ફોન આવ્યો. ગુડ ઇવનિંગ. બોલો મિસ જેની. ચેર પર બેસી લેપટોપ ઓપન કરી ઈમેલ ચેક કરવા લાગ્યો. ગુડ ઇવનિંગ સર. શાહ બ્રધર્સમાંથી મિસ્ટર આનંદ શાહનો મેસેજ હતો આવતીકાલે મીટિંગ માટે. તો તમારું સ્કેડ્યુલ જણાવો. હું મીટિંગનો ટાઈમ ફિક્સ કરી નાખું. એન્ડ સર, આઈ નીડ 2 days લીવ. ફિયન્સ સાથે હોળી એન્જોય કરવી છે. સામે છેડેથી જેની ઉન્માદક સ્વરે બોલી રહી હતી. હમણાં 2 દિવસ કોઈ મીટિંગ નહીં. પપ્પાની તબિયત સારી થઈ જાય પછી હું નેક્સ્ટ મીટિંગની ડેટ જણાવીશ. અને હા, લીવ ગ્રાન્ટેડ. પણ એક વાતનું ધ્યાન રાખજે કે હોળીના રંગો ચારિત્ર પરના ડાઘ ના બની જાય. યુવાનીનો ઉન્માદ હદમાં રહે તો સારું. ફોન કટ કરી રાજીવ પાછો લેપટોપમાં પરવાયો. એકાએક એનું ધ્યાન સ્ટડી ટેબલ પર મૂકેલા અનંતરાયના મોબાઈલ પર ગયું. એને ખીમજી પટેલ યાદ આવી ગયા. એના મગજમાં એક ચમકારો થયો. રાજપરા એટલે રતનનું ગામ. રાજીવે રતનને ફોન લગાડ્યો, પણ સામે લાઈન બીજી આવતા રાજીવે વોટ્સએપ પર જેવા ફ્રી થાય મને કોલ કરજે નો મેસેજ ટાઈપ કરી સેન્ડ કર્યો અને અનંતરાયના રૂમમાં એમનો મોબાઈલ આપવા ગયો. પણ અનંતરાયને રૂમમાં ન જોતા એ બહાર નીકળ્યો. તો અનંતરાય સ્ટડી રૂમમાંથી બહાર નીકળી રૂમને લોક કરી રહ્યા હતા. લોક કરી પાછળ જોતા રાજીવને જોઈ અનંતરાયને એક આંચકો ખાઈ ગયા.
પણ ચહેરા પર પ્રસન્નતા લાવી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રાજીવ પણ એમની પાછળ રૂમમાં ગયો ને મોબાઈલ અનંતરાયના હાથમાં સોંપી પાછો પોતાના રૂમમાં આવ્યો. સોફા પર બેસી રતનને ફોન લગાડ્યો. 2-3 રિંગ પછી સામેથી માયાનો અવાજ સંભળાયો. હેલો રાજીવભાઈ, કેમ છો? ઘણા દિવસો બાદ રતનની યાદ આવી તમને? હોળી રમવા આવો છો કે પોરબંદર જવાના? માયા મસ્તીના મૂડમાં હતી. રતન તો મિત્રો જોડે હોળીની તૈયારી કરવા ગામમાં ગયો છે અને આ ડબલું અહીં જ ભૂલી ગયો છે. ભાભી શાંતિ, કેટલા પ્રશ્નો એક સાથે પૂછશો? હું ગૂંચવાઈ ગયો કે ક્યાંથી શરૂ કરું. રાજીવ હજી બગડાયેલો હતો. રતન આવે એટલે એને કહેજો મને જરૂર કોલ કરે. ફોન કટ કરી રાજીવ બાલ્કનીમાં આવ્યો. સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. મંદ પવન વાતો હતો. પક્ષીઓ પોતપોતાના માળે પાછા ફરી રહ્યા હતા. ઢળતા સૂર્યની લાલિમાએ રાજીવને અનન્યાની યાદ અપાવી દીધી. થોડી વાર બાલ્કનીમાં બેસી જમનાબેન ડિનર માટે બોલાવતા રાજીવ નીચે ગયો. જમીને પાછા બધા પોતપોતાના રૂમમાં ગયા. સુજાતાએ અનંતરાયને ડૉક્ટરની સૂચના મુજબ દવાઓ આપી. કપડાં બદલી ફ્રેશ થઈ સૂવાની તૈયારી કરવા લાગ્યા. રાત્રે લગભગ 10:40 રાજીવનો મોબાઈલ રણક્યો. રતનનો નંબર જોતાં રાજીવે તરત ફોન રિસીવ કર્યો. બોલ દોસ્ત, શું કામ પડ્યું છે મારું? એક વાત તો પાકી છે, તું અત્યારે કોઈ મુસીબત કે ટેન્શનમાં છે. રતનનું અનુમાન સાંભળી રાજીવને સાચો દોસ્ત મળવાનો આનંદ થયો. મનોમન ભગવાનનો આભાર વ્યક્ત કરી રાજીવે ટૂંકમાં અનંતરાયની બગડેલી તબિયત અને એમના આવેલા ફોનની વાત કરી. સાંભળ રતન, મારે રાજપરા આવવું પડશે. 2 દિવસમાં હોળી છે. એના પછીના દિવસે હું ત્યાં આવવા નીકળીશ. બસ એક વાત યાદ રાખજે, હું ત્યાં આવવાનો છું એ કોઈ કહેતા કોઈને ખબર ન પડવી જોઈએ. માયાને પણ નહીં. મારે ખીમજી પટેલને મળવું છે. એને હાવ રાજીવ સૂતાં જ વાત કરી રહ્યો. પણ રાજીવ, યાર 10 દિવસ પછી તારી સગાઈ છે અને અંકલની તબિયત પણ ઠીક નથી. પણ ને બણ કાંઈ નથી સાંભળવું. હું આવી રહ્યો છું. ઇટ્સ ફાઇનલ. રાજીવે ફોન કટ કરી સાયલેન્ટ મોડ પર મૂકી સૂવાની કોશિશ કરવા લાગ્યો. કોણ છે આ ખીમજી પટેલ? શું સંબંધ છે એમનો પપ્પા જોડે? શું છે આ કમરપટ્ટાનું રહસ્ય? વિચારતા જ રાજીવની આંખ લાગી ગઈ ને એ ઊંઘમાં સરી પડ્યો. રાજીવ ઉઠ, આજે 8 વાગી ગયા તો પણ હજી સૂતો છે. તબિયત તો સારી છે ને? સુજાતાએ રાજીવના કપાળે અને ગળે હાથ મૂકી ટેમ્પરેચર ચેક કર્યું. આજે ઓફિસે જવાનો મૂડ નથી કે શું? કે આખી રાત અનન્યા સાથે સપનામાં હોળી રમી રહ્યો હતો? ઉઠ દીકરા. રાજીવે ઓઢેલું બ્લેન્કેટ ખેંચી સુજાતાએ રાજીવને ઢંઢોળી નાખ્યો. મમ્મી. આંખો ચોળતા અને પડખું ફેરવતા જ રાજીવે ઘડિયાળમાં જોયું તો 8:10 થઈ ગઈ હતી. ઓહ, તો નો. ફટાફટ ઊભો થઈ સુજાતાને ગાલે કિસ કરી બાથરૂમમાં ઘૂસી ગયો. શું કરું આનું? બબડતી સુજાતા બેડશીટ વ્યવસ્થિત કરી બહાર નીકળી. અડધા કલાકમાં રાજીવ તૈયાર થઈ નીચે આવી ડાઇનિંગ ટેબલ પર મૂકેલી પ્લેટમાંથી બ્રેડ બટરની સ્લાઇસ લઈ કાળ તરફ રીતસર ડોટ મૂકી. અરે રાજીવ, આટલી બધી ઉતાવળ? ધીરે દીકરા. સુજાતા પ્લેટ લઈ એની પાછળ દોડી પણ ત્યાં સુધી રાજીવ કાર સ્ટાર્ટ કરી ચૂક્યો હતો. મમ્મી,
હું ઓફિસે પહોંચીને કાંઈક ખાઈ લઈશ અથવા જ્યુસ પી લઈશ. બાય, ટેક કેર. પપ્પાનું ધ્યાન રાખજે. રાજીવે કાર ઓફિસની દિશામાં દોડાવી. બીજા દિવસે હોળી ને પછી ધૂળેટી. મિત્રો અને સુજાતા અને અનંતરાય સાથે મન મૂકીને હોળી રંગવામાં અને રંગાઈ જવામાં ક્યાંય રાજીવ પાછો ના પડ્યો. પોરબંદરમાં અનન્યા પિતા મનહરભાઈ અને માતા કામિનીબેન અને પૂરા પરિવાર સાથે હોળી રમી રહી હતી. સાથે એની સખીઓ, એના કઝિન ભાઈ બહેન બધા જ એકબીજા પર રંગ લગાડી ધમાલ મચાવી રહ્યા હતા. બધા લોકો અનન્યાને ચીડાવી રહ્યા હતા. આજે તો અનન્યાને એવી રંગવી છે કે હવે પછીની બધી હોળી અમારા વગર ફીકી લાગે. એક ફ્રેન્ડે અનન્યાને રંગ લગાડતા કહ્યું. અનન્યા શરમાઈ એમનાથી બચવા અહીં તહીં દોડી રહી હતી. જીજુના પ્રેમ રંગમાં રંગાઈને અમારા સ્નેહનો રંગ ભૂલતી નહીં. એક કઝિને અનન્યાના ગાલે રંગ લગાડતા કહ્યું. આમને આમ બપોર થઈ ગઈ. બધા ખૂબ થાકી ગયા હતા. નાઈને જમી પરવારી બધા આરામ કરવા લાગ્યા. અનન્યા એના રૂમમાં બેઠી કોઈ વિચારોમાં ખોવાયેલી હતી. ક્યાં ખોવાયેલી છે મારી પરી? મનહરભાઈ અનન્યાની બાજુમાં બેડ પર બેઠા ને કામિનીબેન સામે ચેર પર બેઠા. જોયું તો અનન્યાની આંખોમાં આંસુ તગતગી રહ્યા હતા. હમણાં રડી પડશે એવું લાગી રહ્યું હતું. મમ્મી, પપ્પા, થોડા સમયમાં હું તમારી પરી મટીને પરાઈ થઈ જઈશ. આ ઘર તમને બધાને અહીં લાગણીઓથી સિંચાઈને પાંગરતા મારા સંભારણા. મારી એક વસ્તુ. આંસુ અનન્યાના ગાલેથી વહી રહ્યા હતા. પપ્પા, આ જુઓ મારી ફર્સ્ટ બર્થડે ગિફ્ટ. આ ઢીંગલી તમે લઈ આવ્યા હતા. આ મારી બેગ, મારી ડાયરી. અત્યાર સુધીમાં તમે દર વર્ષે દિવાળી પર જે શુકન આપતા એ આ પિગી બેંકમાં જમા કરતી હતી. અનન્યાએ પિગી બેંક ખોલી બેડ પર ખાલી કરી. 5 રૂપિયાની નોટથી લઈ 2000 સુધીની નોટોની નાનકડી ઢગલી બેડ પર પથરાઈ ગઈ. આ મારું ટેડી, આ મારી નાનકડી પાયલ. યાદ છે મમ્મી? હું આખા ઘરમાં છુપાતી ફરતી ને પાયલના રણકારથી મને તું શોધી લેતી, મારી સાથે રમતી. અનન્યા કામિનીના પાલવમાં મોઢું છુપાવી ડૂસકા ભરવા લાગી. મમ્મી, પપ્પા, મારી એક જ વિનંતી છે તમને કે મારો રૂમ જેમ છે એમ જ રાખજો. હું જ્યારે પિયર આવીશ ત્યારે મારી યાદો તાજા કરીશ. વચન આપો. મનહરભાઈ અને કામિનીબેન બંને અનન્યાને વળગી પડ્યા ને ત્રણેય જણ મોકળા મને રડી પડ્યા. અનન્યા બેટા, અમારા માટે તો તું કાયમ પરી જ રહીશ. અમારી હસતી રમતી ધમાચકડી મચાવતી ચહેકતી ચકલી. તારો રૂમ જેવો છે એવો જ રહેશે. પોતાના પાલવથી કામિનીએ અનન્યાના ગાલ લૂછ્યા. અનન્યા, હવે નો મોર રોના ધોના. મારી પરી રડે એ મને જરાય ના ગમે હો. મનહરભાઈએ ખિસ્સામાંથી એક નાનકડું ગિફ્ટ બોક્સ અનન્યાના હાથમાં મૂક્યું. અનન્યાએ બોક્સ ખોલ્યું તો એમાંથી ચાંદીની ગણપતિની નાની પણ મનમોહક મૂર્તિ નીકળી. અનન્યાએ શ્રદ્ધાથી મૂર્તિ સાથે અડાડીને પાછી બોક્સમાં મૂકી. અનન્યા દીકરા, જીવનમાં જ્યારે પણ તને કોઈ મૂંઝવણ કે ઉલઝન સતાવે ત્યારે તું આ ગણપતિની મૂર્તિને શ્રદ્ધાથી પ્રાર્થના કરજે. તારી બધી મુશ્કેલીઓનો અંત તુરંત જ આવી જશે. ચાલ,
હવે ફ્રેશ થઈને બહાર આવ, સાથે ચા પીએ, કહેતા મનહરભાઈ અને કામિનીબેન પોતાની આંખો લૂછતા બહાર અનન્યાની રૂમમાંથી નીકળ્યા. રોજ કરતાં આજે રાજીવને ઓફિસે પહોંચતા થોડું લેટ થઈ ગયું હતું. પ્યુન રામલાલ રાજીવની રાહ જોઈ રહ્યો હતો, કારણ કે આજે પારેખ એન્ડ સન્સના સ્ટાફ માટે ખુશીનો દિવસ હતો. અનંતરાય વર્ષમાં 2 વાર સ્ટાફને બોનસ આપતા હતા, એક દિવાળી પર ને બીજું હોળી પર. આમ તો હોળીના દિવસે જ બોનસ આપી દેવામાં આવતું, પણ અનંતરાયની નાતંદુરસ્ત તબિયતને લીધે અને કામના ટેન્શનમાં રાજીવ ભૂલી ગયો હતો. સવારે જ્યારે અનંતરાયે એને યાદ અપાવ્યું, ત્યારે રાજીવે ગિલ્ટી ફીલ કરી અને ઓફિસે પહોંચતા પહેલાં જ ઓફિસના મેનેજર દીપક જાનીને બધાના કવર તૈયાર રાખવાનું જણાવી દીધું. અનંતરાયનો એક સિદ્ધાંત હતો કે ઘર હોય કે ઓફિસ, પણ ત્યાં કામ કરતી દરેક વ્યક્તિને પરિવારનો હિસ્સો જ ગણવો અને એમના થકી જ આપણે સુખી થઈએ, એટલે એમને પણ એટલો જ હક છે કે એ લોકો પણ દરેક વાર, તહેવાર, પ્રસંગ એમના પરિવારજનો સાથે ઉજવી શકે. આપણા બાળકોની જેમ એમના બાળકો પણ એ દરેક ખુશી માણી શકે. રાજીવે ઓફિસ જઈ સૌપ્રથમ દરેકની માફી માંગી, બોનસ આપવાનું નક્કી કર્યું. ડાર્ક બ્લુ ડેનિમ પર વ્હાઇટ ને રેડ આટા સ્ટ્રેચના ટી-શર્ટમાં શોભતો રાજીવ જેવો ઓફિસમાં એન્ટર થયો, ત્યાં જ એનો મોબાઈલ પર મિસ્ટર આનંદ શાહનો કોલ આવ્યો. ગુડ મોર્નિંગ મિસ્ટર રાજીવ, સોરી તમને સવારમાં જ કોલ કરીને ડિસ્ટર્બ કરવા માટે. તમારી રિસેપ્શનિસ્ટ મિસ્ટર જાનીને મેલ ચેક કર્યો. અમે તમારી સાથે કામ કરવા રાહ જોવા રેડી છીએ. આપના તરફથી પોઝિટિવ સહકારની અપેક્ષા રાખીએ છીએ. ગુડ મોર્નિંગ મિસ્ટર શાહ, હું જલ્દી જ આપને મારો નિર્ણય જણાવીશ, કહી રાજીવ ફોન કટ કરી પોતાની ચેમ્બરમાં જઈ ચેરમાં બેસીને પહેલાં પ્યુન રામલાલથી શરૂઆત કરી બધાને વારાફરતી બોલાવી માફી માંગી, બોનસ એમાઉન્ટનું કવર આપ્યું. પછી રૂટીન કાર્યમાં પોરવાઈ ગયો. મિસ જેની, પ્લીઝ કમ ઇન માય ચેમ્બર. ઇન્ટરકોમથી મિસ જેનીને બોલાવી. 2 મિનિટમાં તો મિસ જેની હાઈ હીલ સેન્ડલ ઠપકારતી આવી પહોંચી. ની લેન્થનું ડાર્ક મરૂન સ્કર્ટ ઉપર ફ્લોરલ પ્રિન્ટનું ટોપ પહેરેલી જેની આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી હતી. જેની 7 વર્ષથી એ પારેખ એન્ડ સન્સ સાથે જોડાયેલી હતી, પણ ક્યારેય ફરિયાદનો મોકો આપ્યો નહોતો. શ્યામ વર્ણ, પણ મોટી કાજલ ઘેરી આંખો, સપ્રમાણ બાંધો અને ફાફડું ઇંગ્લિશ બોલતી, જેની મિલનસાર હતી. મે કમ ઇન સર? ચેમ્બરનો દરવાજો નોક કરી રાજીવે ઈશારાથી અંદર બોલાવતા અંદર પ્રવેશી. રાજીવની સામેની ચેર પર પગ પર પગ ચડાવી બેસી ગઈ. સર, આ નેક્સ્ટ મીટિંગનું સ્કેડ્યુલ. રાજીવના હાથમાં એક પેપર આપ્યું. મિસ જેની, મેં તમને એટલા માટે જ બોલાવી છે કે નેક્સ્ટ વીકમાં જેટલી પણ મીટિંગ છે એ બધી જ નેક્સ્ટ મંથ સુધી પોસ્ટપોન કરી દો. હું આવતીકાલે આઉટ ઓફ સ્ટેશન જાઉં છું અને ક્યારે પાછો આવીશ કાંઈ ખબર નથી. નો ક્વેશ્ચન અબાઉટ ઇટ. ઇટ્સ સમથિંગ પર્સનલ એન્ડ કોન્ફિડેન્શિયલ. હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. ઓફિસમાં પણ બધાને ખબર કરી દેજો. એક મહત્વનું કામ તમને સોંપું છું. પપ્પાની હેલ્થ અને ઓફિસની રજેરજની માહિતી મને અપડેટ કરતા રહેજો. રાજીવ એકધારું બોલ્યે જતો હતો અને જેની એની ડાયરીમાં બધી ઇન્ટ્રોડક્શન નોટ કરતી હતી. એન્ડ વન મોર થિંગ, કોની પાસે
ક્યારે કેટલું બોલવું એ તમને બરાબર ખબર છે. મિસ જેની, પ્લીઝ કોઓપરેટ મી. યુ કેન ગો નાવ. રાજીવ પાછો લેપટોપમાં ખોવાઈ ગયો. સર, ડોન્ટ વરી અબાઉટ ઓફિસ એન્ડ અનંત સર. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. હેવ અ નાઇસ ડે, સર, એન્ડ ઓલ ધ બેસ્ટ. ટ્રસ્ટ મી. હેન્ડશેક કરી જેની પોતાની જગ્યાએ જતાં જતાં આખા સ્ટાફને યોગ્ય રીતે ઇન્ફોર્મેશન આપતી ગઈ. હાય, કેવી રહી હોળી? જેની ન જતાં જ રાજીવે અનન્યાને કોલ કર્યો. ધ્યાનથી સાંભળજે, એક ખાસ કામ માટે મેં તને કોલ કર્યો છે. અનન્યા, આવતીકાલે હું એક અંગત કારણસર બહાર જઈ રહ્યો છું. આપણી સગાઈ આડે માત્ર 10 દિવસ જ બાકી છે. કદાચ એટલામાં સમયમાં પાછો ન પણ આવી શકું તો તું અહીં બધું સંભાળી લેજે અને આપણી સગાઈ પોસ્ટપોન કરી નેક્સ્ટ મંથની ડેટ ફિક્સ કરી લેજે. મને તારા પર પૂર્ણ વિશ્વાસ છે. હું ક્યાં જઈ રહ્યો છું એ ફક્ત અને ફક્ત તું જ જાણે છે, મમ્મી પપ્પા પણ નહીં. ટૂંકમાં રાજીવે અનન્યાને આ સમયગાળા દરમિયાન થયેલી ઘટનાથી રાજપરા, ખીમજી પટેલ અને કમરપટ્ટાનો ઉલ્લેખ કર્યા વગર જ વાકેફ કરી. ઓકે ડિયર, હું અહીં બધું જ સાચવી લઈશ, પણ તું એક અજાણી વ્યક્તિને મળવા અજાણી જગ્યાએ જઈ રહ્યો છે તો સંભાળજે. જે વ્યક્તિના કોલથી પપ્પાના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે, તો એ વ્યક્તિ કેવી હોઈ શકે એનો અંદાજ તો તને આવી જ ગયો હશે. દરેક પગલું સાચવીને ભરજે. તારું ધ્યાન રાખજે. ઈશ્વર પર શ્રદ્ધા રાખી આગળ વધીશ તો મંજિલ જરૂર મળશે. મને દરેક માહિતી આપતો રહેજે. અનન્યાના ગળે ડૂમો ભરાઈ આવ્યો. લવ યુ એન્ડ મિસ યુ ટુ. લવ યુ એન્ડ મિસ યુ ટુ. અનન્યા, મને તારી હૂંફ અને સાથની સખત જરૂરત છે. ટેક કેર ઓફ યોરસેલ્ફ એન્ડ યોર ફેમિલી. મને એક વાત, કાલ સાંજ સુધીમાં તો રોશની અને મનીષકુમાર પણ આવી જશે. ઓકે સ્વીટ હાર્ટ, હવે ફોન મૂકું છું. ઓફિસનું કામ પતાવી સાંજે ઘરે જઈ ફ્રી થઈને કોલ કરીશ. બાય. રાજીવે ફોન કટ કર્યો. સામે છેડે અનન્યા દિગ્મૂઢ બની પૂતળાની જેમ બેસી રહી. એના મનમાં ઘુમરાતા ડર અને શંકાના વમળમાં ઘુમરીઓ ખાતી રહી. સાંજે ઘરે આવી ફ્રેશ થઈ જમીને અનંતરાયના રૂમમાં જઈ રાજીવે એમને પોતાના બહાર જવા વિશે જણાવ્યું. આમ અચાનક? રાજીવ, 10 દિવસ પછી સગાઈ છે તારી. તું ક્યાં જવાનો છે એ નથી ખબર, ક્યારે પાછો ફરીશ એ પણ નથી જણાવતો. હું તને ક્યાંય નહીં જવા દઉં. અનંતરાયે રાજીવનું બાવડું પકડી રાખ્યું. પપ્પા, પ્લીઝ મારા પર વિશ્વાસ રાખો. હું જલ્દી પાછો ફરીશ. આઈ પ્રોમિસ. હવે કોઈ સવાલ નહીં. તમારે તબિયતનું ધ્યાન રાખવાનું છે અને ઓફિસની કોઈ ચિંતા નહીં. બધું થઈ રહેશે. કાલે તો રોશની અને મનીષકુમાર પણ આવી જશે. અને પ્લીઝ મમ્મીને હમણાં કાંઈ નહીં કહેતા. રાજીવે અનંતરાય સામે હાથ જોડ્યા. વધુ કાંઈ ન કહેતા અનંતરાયે મૂક સંમતિ આપી. રાજીવ પોતાના બેડરૂમમાં આવી રાજપરા જઈ રહસ્ય સુધી પહોંચવાનો નિર્ણય કરી બીજા દિવસે જવાની તૈયારી કરવા લાગ્યો. રાજીવ, ક્યાં ગામે, કોને મળવા, શું કરવા જઈ રહ્યો છું? અણઉકેલ્યા પ્રશ્નોની અવઢવમાં અનંતરાય અને અનન્યા બંને ગોથા ખાઈ રહ્યા હતા. આવનારી અકલ્પિત ઘટનાઓથી અજાણ પોતાની રીતે તારણ મેળવવાની નાકામ કોશિશ કરી રહ્યા હતા. નોકર પાસે પાણી મંગાવી એકી શ્વાસે પાણીનો ગ્લાસ ખાલી કર્યા પછી ખીમજી પટેલે થોડી રાહત અનુભવી. પણ ચહેરા પર મૂંઝવણના ભાવ
હજી અકબંધ હતા. વાતની શરૂઆત ક્યાંથી કરવી એવી અવઢવમાં અને વાત પૂરી થયા પછી આવનારી પરિસ્થિતિથી અજાણ ત્રણે જણ એકબીજાના ચહેરા પર જોઈ નિઃશબ્દ આંખો દ્વારા એકમેકને સધિયારો આપવાની કોશિશ કરી રહ્યા હતા. ખીમજી પટેલ ક્યારેક છત તો ક્યારેક બારી બહાર જોઈ ઊંડા વિચારમાં ગરકાવ થઈ જતા હતા. અચાનક કાંઈક યાદ આવતા ખીમજી પટેલ પલંગ પરથી ઉઠી બાજુમાં આવેલ ઓરડામાં ગયા. રાજીવ અને રતન વિસ્મયથી જોઈ રહ્યા. અંદરથી કીચુડ કબાટ ખોલવાનો અવાજ આવ્યો. 5 મિનિટ પછી હાથમાં ભૂંગળું વાળેલ કાગળ લઈ બહાર આવી પાછા પલંગ પર બેસી રાજીવના હાથમાં કાગળનું ભૂંગળું આપ્યું. હું વાતની શરૂઆત કરું એ પહેલાં તમે આ કાગળ જોઈ લો. રાજીવે જિજ્ઞાસા અને સંભાળપૂર્વક કાગળ ખોલ્યો. કાગળ પર ક્યાંક ક્યાંક પીળા દાગ લાગેલા હતા. ખૂણાઓ થોડા ફાટી ગયેલા હતા. રાજીવે કાગળ જમીન પર પાથર્યો અને જેવી એની નજર કાગળ પર પડી એને એવું લાગ્યું કે એના શ્વાસ થંભી ગયા. રતનની પણ એવી જ હાલત હતી. બંને જણ એકબીજા સામે અચરજથી જોઈ રહ્યા. હાઉ ઇઝ ઇટ પોસિબલ? આ કેવી રીતે શક્ય છે? રાજીવના ગળામાંથી નીકળેલો સ્વર અધવચ્ચે જ રૂંધાઈ ગયો. વિસ્ફારિત આંખે રાજીવ કાગળ પર બનેલી તસવીર જોઈ રહ્યો અને દિશાવિહીન દશામાં મુકાઈ ગયો. એને ચારે તરફ અંધકાર છવાતો દેખાયો. એ સાથે જ રાજીવે રતનનો હાથ કસીને પકડી લીધો. રાજીવ, પાણી લાવો જલ્દી. ખીમજી પટેલે નોકરને બૂમ પાડી ને પાણી લાવવા માટે કહ્યું. નોકર દોડતો આવીને પાણીનો ગ્લાસ રતનના હાથમાં થમાવી ગયો. રતને રાજીવને પોતાના ખભાના ટેકે બેસાડી પાણી પાયું. 2-3 ઘૂંટડા પાણી પી રાજીવ થોડો સ્વસ્થ બન્યો, પણ મનમાં હજી વિચારોના વમળ ઘુમરાઈ રહ્યા હતા. રતનનો હાથ છોડાવી રાજીવે પેન્ટના ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને કેમેરા ઓન કરી તસવીરના 5-6 ફોટા ક્લિક કર્યા. પછી રાજીવે પોતાના મોબાઈલની ગેલેરીમાં સેવ કરેલા અનન્યાના કેટલાક ફોટો ખીમજી પટેલને બતાવ્યા, જે જોઈને ખીમજી પટેલ પણ વિમાસણમાં પડી ગયા. આ તસવીરવાળી સ્ત્રી એ અનન્યા છે કે અનન્યા એ તસવીરવાળી સ્ત્રી? મમ્મી, આ જો, આ લાઇટ પિંક અને ગ્રે કલરનો સિલ્વર સ્વરોસ્કી અને જરી ભરતનો રાઉન્ડ નેકના શરારા અનન્યાને વધુ શોભશે. હવે કોઈ ડાર્ક કલરના ડ્રેસ નથી પહેરતું. આજકાલ લાઇટ કલરના કપડાં અને લાઇટ વેટ જ્વેલરીનો ટ્રેન્ડ પણ છે અને ડિમાન્ડ પણ. અને મારા માટે પેલો રોયલ બ્લુ કલરનો ઓફ શોલ્ડર નેકવાળો ગાઉન. રોશની અને સુજાતા શહેરના મોટા ગણાતા શોરૂમમાંથી એક એવા શોરૂમના સેલ્સમેનને કહી એક પછી એક ડિઝાઇનર વસ્ત્રોનો ઢગલો કરાવી દીધો હતો. રાજીવ અને અનન્યાની સગાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. મમ્મી, અનન્યા અહીં આવે એટલે સૌ પ્રથમ એના સગાઈના ડ્રેસનું ફિટિંગ કરાવી લઈશું. 1 મિનિટ, હું હમણાં જ એને ફોન લગાડું છું. રોશનીએ હેન્ડબેગમાંથી પોતાનો મોબાઈલ કાઢી અનન્યાનો નંબર લગાડ્યો. હેલો, કોણ બોલો છો તમે? કોનું કામ છે? અનન્યાએ અજાણ્યો નંબર જોઈ રિસીવ કરું કે નહીં વિચાર કરતાં ફોન ઉપાડ્યો. હું રાજીવની એક્સ ગર્લફ્રેન્ડ બોલું છું. રોશનીએ ટીખળ સૂઝી. સુજાતાએ ચૂપ રહેવાનો ઈશારો કરી એણે વાત આગળ વધારી.
એકચ્યુઅલી આપણે એકબીજાને ઓળખતા તો નથી, પણ રાજીવે મારી સાથે બ્રેકઅપ કરતા પહેલાં તમારા વિશે જણાવ્યું હતું. હું ગરીબ ઘરની અને રાજીવ અમીર ખાનદાનનો નબીરો. એના પપ્પાને હું પસંદ નહોતી, પણ મને ખબર છે કે રાજીવ હજી પણ મને ચાહે છે. સુજાતાને સમજાતું નહોતું કે એ રોશનીની મસ્કરી પર હસે કે ગુસ્સો કરે. એણે રોશનીના હાથમાંથી મોબાઈલ લઈ પોતે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ રોશનીએ એને ફાવવા ન દીધી. એણે વાત ચાલુ રાખી, શું છે કે તમે પણ રાજીવથી ચેતતા રહેજો. મારી પહેલાં પણ એની 2 ગર્લફ્રેન્ડ હતી. મારું કામ હતું તેમને સાવધ કરવાનું. એનીવે, રાજીવ સાથે વાત થાય તો કહેજો કે રોશનીનો ફોન હતો. પેલી બાજુ અનન્યાની સ્થિતિ અત્યારે તો કાપો તોય લોહી ન નીકળે એવી હતી. એને પોતાના કાન પર પણ વિશ્વાસ ન બેઠો. રોશનીનું નામ સાંભળ્યા પછી પણ એને રોશની કોણ છે એનો ખ્યાલ ન આવ્યો. રોશની? હવે તે હદ કરી છે. પેલી છોકરી અનન્યા ગભરાઈ ગઈ હશે. સુજાતાએ રોશનીના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો. અનન્યા બેટા, હું બોલું છું. સુજાતા: દીકરી, ગભરાતી નહીં. આ તો રોશનીએ તારી સાથે સહેજ મસ્તી કરી. આ છોકરી છે જ આવી. ક્યારેય કોઈ વાત સિરિયસ લેતી જ નથી. બેટા સાંભળે છે ને? અનન્યા, રાજીવથી નહીં પણ રોશનીથી સાવધ રહેવાનું છે તારે. તારી નણંદ તારી મસ્કરી પણ કરશે અને તારી સખી બની પ્રેમ પણ એટલો જ આપશે. સાંભળ બેટા, તું બધા કરતાં 2-4 દિવસ પહેલાં જ આવી જજે, એટલે તને રોશની સાથે રહેવાનો મોકો પણ મળશે અને સગાઈ માટે તારી પસંદ નાપસંદ પ્રમાણે તૈયારી કરવાનો સમય પણ મળશે. હવે હું ફોન મૂકું છું, નહીંતર આ રોશની વળી કોઈ નવું તૂત ઊભું કરશે. જી મમ્મીજી, હું પહોંચી જઈશ. એક પળ માટે તો હું ખરેખર ડરી જ ગઈ હતી, પણ હવે લાગે છે કે રોશનીબેન સાથે રહેવાની મને પણ મજા પડશે. નણંદ ભાભી બંને ખૂબ ધમાલ કરશું. પપ્પાજીને મારી યાદ આપજો અને એમનું ધ્યાન પણ રાખજો. બાય, ટેક કેર. અનન્યા ફોન કટ કરી વિચાર કરતી ત્યાં બેડ પર જ બેસી રહી. કેટલી ખુશનસીબ છું કે હું પારેખ પરિવારમાં મને સ્થાન મળી રહ્યું છે. પ્રેમાળ સાસુ-સસરા, બેન જેવી નણંદ અને રાજીવ જેવો ભાવિ ભરતાર. પણ રાજીવ સગાઈ સુધી પહોંચી આવશે ને? શંકા કુશંકાની વાદળી એના મન પર ઘેરાઈ ગઈ. રાજીવ ક્યાં હશે? કેમ હશે? આજે તો એનો કોલ પણ નથી આવ્યો. હું ટ્રાય કરું છું તો આઉટ ઓફ કવરેજ એરિયાની ટેપ સતત સંભળાય છે. હે ઈશ્વર, રાજીવને હેમખેમ રાખજે અને એના કામમાં સફળતા અપાવજે. સગાઈ પહેલાં રાજીવ પાછો ઘરે આવી જાય એ જ પ્રાર્થના કરું છું. મનોમન પ્રાર્થના કરી પોતાના આંસુ લૂછી મોઢું ધોઈ અનન્યા એની મમ્મીને મદદ કરવા રસોડામાં ગઈ. ખીમજી પટેલ વાતની શરૂઆત કરે એ માટે રાજીવ અને રતન આતુરતાથી બેઠા હતા. ખીમજી પટેલે ફરી એક બીડી સળગાવી. 2-4 કસ મારી સળગતી બીડી બારી બહાર ફેંકી. જાણે દિલમાં ધરબી મૂકેલો ધગધગતો અંગારો વર્ષો પછી જ્વાળા બની બહાર નીકળવા મથી રહ્યો હતો. રાજીવ અને રતનની આતુરતાનો અંત આવ્યો હોય એમ ખીમજી પટેલે વાતની શરૂઆત કરી. આ વાત એ વર્ષોની છે જ્યારે હું 22-23 વર્ષનો તરવરિયો જુવાન હતો. રાજપરાની પડખે આવેલી પર્વતમાળાની પેલે પાર જે અફાટ રણ આવેલું છે, ત્યાં આજથી લગભગ 60 વર્ષ પહેલાં એક નાનકડું રજવાડું વસેલું હતું.
આઝમગઢ, જેના રાજા ઉદયસિંહ શેખાવત અને રાણી ચિત્રાવતી પરાક્રમી અને પરોપકારી રાજા તરીકે આજુબાજુના પરાગણામાં ઉદયસિંહ શેખાવતની આણ વર્તાતી હતી. રજવાડું ભલે નાનું હતું, પણ રાજા રાણીના દિલ વિશાળ હતા. એકંદરે રજવાડામાં લોકો સુખેથી રહેતા. પણ કહેવાય છે ને, સુખ પણ ક્યારેય નજરાઈ જાય છે. ઉદયસિંહ અને ચિત્રાદેવી નિસંતાન દંપતી હતા, પણ બંને એ દુઃખ વિસારી લોકકાર્યોમાં પોતાનો સમય વ્યતીત કરતા. રાજા ઉદયસિંહને ગીત સંગીતનો જબરો શોખ હતો. એમના રજવાડામાં અનેક નામી અનામી લોકગાયકો, સંગીતકારો રહેતા હતા. ઉદયસિંહ પોતાનું દુઃખ સંગીતના સૂરોમાં રેલાવી દેતા. આઝમગઢમાં બીજા કલાકારો સાથે એક નર્તકી હતી, તરાના. સ્વર્ગની અપ્સરા પણ જેની આગળ પાણી ભરે એવું અલૌકિક રૂપ ધરાવતી નૃત્યાંગના, અને જેનો સાથી કલાકાર હતો એનો પતિ આમિર અલી, જે સંગીતકારની સાથે એક કરામતી ઇજનેર પણ હતો, જેણે ઉદયસિંહ માટે ઘણી એવી કરામતી કારીગરીવાળી વસ્તુઓ બનાવી હતી. આમિર અલીને ઉદયસિંહના સિંહાસનમાં એવી કરામત કરી હતી કે જો રાજાને કોઈ વ્યક્તિ પર શંકા જાય કે કોઈ વ્યક્તિ એમની સાથે વિશ્વાસઘાત કરે, તો સિંહાસનના હાથામાં નાનકડી એવી છુપી કળ હતી, જે દબાવવાથી સિંહાસનના સામેના ભાગમાંથી નાનકડું ઝેરી તીર નીકળતું અને ગુનેગારના શરીરમાં ખૂંપી જતું અને એને ત્યાં જ સજા મળી જતી. સિંહાસનમાં બીજી બાજુ પણ એવી જ એક નાનકડી કળ હતી, જે દબાવતા રાજદરબારની છતમાંથી એક છુપી ઝાળ નીચે આવતી અને જે ગુનેગાર કે વ્યક્તિને બંદી બનાવવા માટે વપરાતી. આવી અનેક કરામતો આમિરે ઉદયસિંહના શયનખંડમાં પણ વાપરી હતી, જેનાથી ઉદયસિંહ નિશ્ચિત બની સૂઈ શકતા હતા. ઉદયસિંહના ઘણા શત્રુઓએ આમિરને રૂપિયાની લાલચ આપી પોતાની તરફ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આમિર વફાદારી આગળ બધા હારી ગયા હતા. ઉદયસિંહ આમિરની વફાદારી અને નિષ્ઠાથી ખુશ થઈ એને મોંમાગી રકમ આપતા અને એની સલામતીનો પૂરો ખ્યાલ રાખતા. આમિર અલી પણ ઉદયસિંહને એટલું જ માન આપતો અને એની આવી અવનવી કરામતોએ ઉદયસિંહને ઘણી મુસીબતો અને જીવલેણ પરિસ્થિતિમાંથી ઉગાર્યો હતો. આમિર અલીની એક જ કમજોરી હતી, તરાના. અકબરના નવરત્નોની જેમ આમિર અલી અને તરાના એ બંને રાજા ઉદયસિંહના દરબારના અમૂલ્ય હીરા હતા. આમિરના તબલા પર પડતી થાપ અને તરાનાના થીરકતા ઘૂંઘરું બાંધેલા પગ ભલભલાને પોતાની તરફ આકર્ષિત કરતા. વીજળીની જેમ નૃત્ય કરતી તરાનાને જોવા રાજમહેફિલમાં ભીડ જામતી. ખીમજી પટેલે નોકરને ચા પાણીની વ્યવસ્થા કરવાનું કહી પોતે પાછી બીડી સળગાવી. રાજીવ અને રતન તો સમય વિસરી ખીમજી પટેલની વાતમાં તલ્લીન બની ગયા. સૂરજ ઢળવા આવ્યો હતો. નોકરે લાવેલી ચા પીને ખીમજી પટેલ વાત આગળ વધારે ત્યાં રતનના મોબાઈલ પર જોરાવરસિંહનો કોલ આવ્યો. રતન, ક્યાં છો તમે બંને? રાજીવને આજે જ આખું ગામ દેખાડવાનો છે કે શું? થોડી વારમાં વાળુનો સમય થઈ જશે. રાજીવ રોકાવાનો છે ને હજી તો? તમે બંને હવે ઘરે આવો, બાકીનું કામ કાલે કરજો. અમારે પણ રાજીવ સાથે ઘણી વાતો કરવી છે અને રાજીવે આરામ પણ કરવાનો છે. અમે રાહ જોઈએ છીએ, વહેલાસર આવી જાજો. જોરાવરસિંહ રતનને આદેશના સ્વરમાં કહ્યું. ભલે બાપુ.
અમે થોડી વારમાં આવી જઈશું. રતને ઉતાવળમાં કોલ કટ કર્યો. રાજીવ, આપણે ઘરે જવું પડશે. બાપુનો ફોન હતો. આવતીકાલે પાછા આવશું અધૂરી કહાનીનો અંત સાંભળવા. ચાલ હવે જઈએ. ખીમજી બાપા, કાલે સવારે આવશું બાકીની વાત સાંભળવા. રાજીવે નીચે મૂકેલા કાગળને પાછો રોલ કરી પોતાની સાથે લઈ લીધો. રાજીવ અને રતનને ક્યાં ખબર હતી કે જે અધૂરી કહાનીનો અંત સાંભળવા આવતીકાલે પાછા આવશે ત્યારે નવી કહાનીનો આરંભ થઈ ચૂક્યો હશે. રાજીવ બેસતા જ રતને બુલેટને કિક મારી અને ઘર તરફ દોડાવી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.